રાજકોટ અગ્નિકાંડના મામલામાં પૂછપરછનો દોર શરૂ થઈ ગયો છે। પોલીસ ભવન ખાતે પૂછપરછનો દોર ચાલી રહ્યો છે, તો હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આઈએએસ આઈપીએસ પાછળના દરવાજેથી આવ્યા છે। મીડિયાથી બચવા માટે તેઓ પાછળના દરવાજેથી આવ્યા છે। આઈએએસ આનંદ પટેલ 3 આઈપીએસ પાછળના દરવાજેથી આવ્યા હોવાની વિગતો સામે આવી છે। પોલીસ ભવનના પાછળના દરવાજાથી તે લોકોએ પ્રવેશ લીધો છે। તો રાજકોટમાં જે પ્રકારે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી તેનો પૂછપરછનો દોર અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે। પોલીસ ભવનમાં પૂછપરછનો દોર શરૂ કરાયો છે, ત્યારે આઈએએસ અને આઈપીએસ જેવા અધિકારીઓ પોલીસ ભવનમાં પાછળના દરવાજાથી આવ્યા છે। તો પાછળ આવેલા દરવાજાથી તેઓએ પ્રવેશ લીધો છે। મીડિયાથી બચવા માટે તેઓએ પાછળના દરવાજાનો સહારો લીધો છે। આઈએએસ આનંદ પટેલ પોલીસ ભવન પહોંચી ગયા છે અને આ સાથે 3 આઈપીએસ પણ ત્યાં પહોંચી ગયા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, રાજકોટમાં અગ્નિકાંડમાં પૂછપરછનો દોર શરૂ થઈ ગયો અને જેમાં આઈએએસ અને આઈપીએસ પાછળના દરવાજેથી પોલીસ ભવનમાં પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। શું છે વધુ વિગત? બિલકુલ થી જે સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે ગાંધીનગર જે પોલીસ ભવન છે ત્યાં આગળ જે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ છે તે નિવેદન નોંધાવવા પહોંચી ગયા છે। જો વાત કરવામાં આવે તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતના 3 આઈપીએસ અધિકારીઓ છે તે અત્યારે હાલ પોલીસ ભવન ખાતે પહોંચ્યા હોય તેવી માહિતી મળી રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો તે લોકો આગલા દરવાજેથી નહીં પરંતુ પાછળના દરવાજેથી પોલીસ ભવનમાં ગયા હોય તેવી માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મીડિયાથી આ લોકો દૂર છે તે દૂર ભાગી રહ્યા છે અને મીડિયાના સવાલોથી ક્યાંક ને ક્યાંક દૂર છે તે દૂર ભાગી રહ્યા છે। પરંતુ હાલમાં તો જે એસઆઈટી છે તે એસઆઈટી સમક્ષ જે નિવેદન નોંધાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ભૂતપૂર્વ છે તે પહોંચી ગયા છે અત્યારે હાલ પોલીસ ભવન ખાતે। અને હાલમાં તો જે એસઆઈટી ખાતે જે નિવેદન છે તે નિવેદન નોંધવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે હાલમાં હવે એસઆઈટી દ્વારા તબક્કાવાર છે તે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓના છે નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવશે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે એસઆઈટી દ્વારા નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પોલીસ ભવનના પાછળના દરવાજાથી આઈએએસ અને આઈપીએસે પ્રવેશ લીધો છે, તો મીડિયાથી બચવા માટે આઈએએસ અને આઈપીએસે પાછળના દરવાજાનો સહારો લીધો।